અહીંયા જેટલા પણ ગેસ્ટ છે તેમને એક ક્વિક આન્સર પૂછવા માંગીશ કે ચાહે રાશિ કોઈ પણ હોય, સમસ્યા તેની સામે આવવાની છે, 2025 હોય કે કોઈ પણ વર્ષ હોય, ત્યારે કોઈ પણ સમસ્યા આવે છે કોઈ પણ ક્ષેત્ર માટે, કોઈ પણ બાબત માટે, પાસા કોઈ પણ હોય ત્યારે સમસ્યા જે આવે છે તેનું નિવારણ કરવા માટે તેને 2025ના વર્ષમાં શું કરવું એ મને વન લાઇનરમાં કાં તો શોર્ટમાં જવાબ આપો દરેક ગેસ્ટ. શરૂઆત કરીએ. છે ને આપણે ભગવત ગીતામાં લખ્યું છે કે જે લોકો દ્વાદશી મંત્ર, વિષ્ણુ ભગવાનનો મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સવાર ઉઠો જમણો પગ પહેલા તમે મૂકો એટલે આ દ્વાદશી મંત્ર 12 વાર બોલીને તમે પગ મૂકો છો તો તમારા જીવનમાં સારી પોઝિટિવ એનર્જીઝ મળતી રહે છે. કીધું એ પ્રમાણે કે ભાઈ નાના મોટા ઉતાર ચઢાવ, સ્ટેબલ અનસ્ટેબલ તો રહેવાનું છે, પણ જે પોઝિટિવ એનર્જીથી આગળ વધે છે તે જગ જીતે છે. તો આ એક નાનો મોટો ટૂચકો કરવાથી તમે લાઈફમાં પોઝિટિવિટી જોઈ શકશો અને લાભ પણ થશે. જી બિલકુલ. મેઘાબેન, મેં જે સવાલ પૂછ્યો એનો જવાબ તમે આપો. વિષ્ણુ ભગવાન છે એને ખાસ કરીને પાલનહાર કહેવામાં આવે છે, તો વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો જે પાઠ તમે કરી શકો તો પણ શ્રેષ્ઠ સાબિત થશે. એની સાથે સાથે ખાસ કરીને ગાયને લીલું ઘાસ આપવાથી અને ચણાની દાળ અને ગોળ આપવાથી તમારો બુધ અને ગુરુ બંને શુભ સાબિત થશે. અને શમીના વૃક્ષની પૂજા કરવાથી અને શમીના વૃક્ષને તેલનો દીપક પ્રજ્વલિત કરવાથી, થોડું ડોનેશન, મજૂર વર્ગને ડોનેશન કરવાથી આ વર્ષમાં તમામ ગ્રહો તમારા ઠીક થઈ શકે છે. તો આ ઉપાયો જરૂરથી કરવા જોઈએ. જી બિલકુલ. સોનલબેન, તમે પણ જણાવો કે કોઈ પણ સમસ્યા આવે છે તો તેના નિવારણ માટે કઈ રાશિએ શું કરવું એમ? જો આ 9 અંકનું વર્ષ છે તો આપણે હનુમાનજીને રોજ યાદ કરીએ અને હનુમાન ચાલીસા રોજ તમારે સવાર અને સાંજ જો એક વાર તમે સાંભળી શકો તો સૌથી સારું છે તમારા માટે. એ સિવાય ફેમિનાઇન એનર્જીને એક્ટિવેટ કરવા માટે તમે ઓમ ક્લીમ નો મંત્ર ખાલી તમે બોલો તો એ પણ તમારા માટે ખૂબ સારો છે. એ મંત્ર છે જે માં કાલીને રિપ્રેઝન્ટ કરે છે. એમના સૌમ્ય સ્વરૂપને પણ તમે પૂજી શકો છો, એમની ઉપાસના કરી શકો છો. તો તમારા માટે નવરાત્રિમાં એ બેસ્ટ ઉપાય રહેશે આ વર્ષ માટે, 2025 માટે. અને જો તમે હિન્દુ નથી અને ફક્ત તમે કોઈક રેમેડી માટે તમે પૂછો તો હું એવું કહીશ કે તમે હાથમાં એટલીસ્ટ એક સોનાની રિંગ પહેરો જે મંગળની ધાતુ છે અને એ કરવાથી તમને અચૂક લાભ મળશે. જી બિલકુલ. હર્ષવર્ધનભાઈ, તમે પણ જણાવો કે કોઈ પણ સમસ્યા આવે છે તો તેનું નિવારણ આ 2025માં શું કરવું રહેશે? જી, આપ જોશો 2025નું વર્ષ જે છે, જેમ આપણે પહેલા વાત કરીએ પ્રમાણે મંગળનું વર્ષ છે. અને મંગળનું વર્ષ એટલે કે ભૂમિનું વર્ષ. ભૂમિના વર્ષની વાત કરીએ તો ગણપતિ ભગવાન જે છે એ ભૂમિના કારક દેવ છે. આપણને આ વર્ષે કેટલીક સમસ્યાઓ આવવાની છે. ડિસિઝન લેવામાં કેટલીક સમસ્યાઓ, જ્યારે મોટી આપત્તિઓ આવશે ત્યારે શું ડિસિઝન લેવું તેના માટે તમારી જે છે એ બુદ્ધિનો વધારવા માટે આપ જો ગણપતિનું ઉપાર્ચન કરો છો, તેમનું પૂજન અર્ચન કરો છો, ઓમ ગંગણપતે નમઃ મંત્રના પાઠ કરો છો, આપ જો અથર્વ શીર્ષના પાઠ કરો છો, તો આવું કરવાથી તમે એક સાચા ડિસિઝન તરફ વળી શકો છો. અને એક સાચું ડિસિઝન જ આપને 2025નું વર્ષ જે છે તે સમગ્ર સમસ્યાઓમાંથી તમને બહાર લાવનારું છે. તો આથી જ આપ જો ગણપતિની ઉપાર્ચના કરો છો, ગણપતિની પૂજા અર્ચના કરો છો, તો આપને અવશ્યથી આ વર્ષમાં લાભ નીવડી શકે તેમ છે. જી બિલકુલ. અંબાલાલ કાકા, તમે પણ જણાવો કે સમસ્યા વ્યક્તિગત હોય, દેશની હોય કે પછી વૈશ્વિક હોય, જે પણ સમસ્યા આવે છે તેના નિવારણ માટે શું કરવું ને 2025નું વર્ષ લાભદાયી નીવડે તે માટે શું ઉપાય કરવો? વૈશ્વિક ઉપાય જોઈએ તો નીતિના મૂલ્યો સમજાશે. એ નીતિના મૂલ્યોમાં કથા વાર્તાનું પ્રમાણ વધારવું પડશે. ભાગવત કથા, શ્રીમદ ભાગવત કથામાં અને ભાગવતનું સાંભળવું પડશે. પરંતુ જાતકો માટે જોવા જઈએ તો ઉઠતાની સાથે જે નાળી ચાલુ હોય તે નાળી પર હાથ મૂકી, ધારો કે પિંગલા ચાલુ છે પણ પિંગલા શૂન્ય નાળી ના હોવી જોઈએ, તો તેના પર હાથ મૂકી અને ભગવાનનું નામ લઈ અને એ બાજુનો પગ રાખવો. પરંતુ દાન પ્રમાણે જોવા જઈએ તો જેને શનિ નબળો હોય ત્યારે શનેશ્વર સ્તોત્ર કરવું સારું રહેશે. અને વધુમાં જોવા જઈએ તો ગણપતિની પૂજા કરવી સારી રહેશે. ગણપતિ વિઘ્નનાશક સ્ત્રોત. ગણપતિનું અથર્વશીર્ષ હું તમને કહી શકીશ નહીં, કારણ કે અથર્વશીર્ષ અંગે જોવા જઈએ તો અથર્વશીર્ષ શિષ્યમ ન દેયમ યદિ સ દેયમ તો સ પાપી ભવતી. હું અથર્વશીર્ષ આપને આપું અને તમે કરો નહીં તો એનું પાપ મને લાગે. સ પાપ્યાન ભવતી. પરંતુ
ગરીબોને કામળો આપવો, સર્પ સૂક્તના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અને ભગવાન શંકર જે છે એની પૂજા કરવી સારી. હનુમાનજીનું વરવાને સ્તોત્ર કરવું સારું રહેશે આ વર્ષમાં. અને કારણ કે આસુરી સંપત્તિનું વર્ષ છે એટલે ભાગવત વાંચવું, આદિત્ય હૃદય શ્લોકનો પાઠ કરવો, સર્પ સૂક્તનો પાઠ કરવો અને આગળ જોવાય તો બહેનો જે છે જેનો 7મા સ્થાન કેતુ છે, સૂર્યમંગળ છે, તો એમને વટ સાવિત્રીનું વ્રત કરવું સારું રહેશે. અને જે ગરીબ માણસોને કામળો આપવો, તેલ આપવું એ સારું રહેશે. સપ્તધાનનું દાન કરવું સારું રહેશે. એટલે નવા વર્ષમાં દાન પુણ્ય કરવાથી લગભગ મે મહિના પછી એ દાન કરવું સારું રહેશે. પણ મે મહિના પહેલાં દાન કરવું વધુ સારું રહેશે. મે મહિના પહેલાં હનુમાનજીનું વરવારના સ્તોત્ર કરવું વધારે સારું રહેશે એવું મારું માનવું છે. જી જી બિલકુલ. આરતીબેન, તમે પણ મને ટૂંકમાં જણાવો કે ક્યારેક એવું બને કે એવા યોગ બની જતા હોય છે કે જીવન ખેદાન મેદાન કરી નાખે ને ક્યારેક સિદ્ધિઓ ભરપૂર થતી જ રહે ત્યારે આ જે દોષ નડતા હોય છે ત્યારે તેના નિવારણ માટે તમે 2025માં શુભ ઉપદેશ આપશો? જી ચોક્કસ. બેઝિકલી કોઈ પણ સિચ્યુએશન હોય એમાં ભગવાન જોડે એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ મને શક્તિ આપ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની અને સારી બુદ્ધિ આપ કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકું. આ બે બેઝિક ક્વેશ્ચન આપણા આન્સર થઈ જાય તો આપણી કોઈ બી પરિસ્થિતિ હોય, કોઈ બી મોટામાં મોટો પ્રોબ્લેમ હોય એમાંથી બહાર નીકળી શકીએ. જ્યાં સુધી રેમેડીની વાત છે કે પ્રભુને યાદ કરવાની વાત છે તો 24 કલાક કરવું જ જોઈએ. પણ સ્પેસિફિકલી કારણ કે તમે પૂછી રહ્યા છો તો કારણ કે આ વર્ષ મંગળનું છે, જેમ આગળ બી કહ્યું સોનલબેને ને બીજા બધાએ કે મંગળનો જે આધિપતિ છે, જેમના દેવ છે એ હનુમાનજી છે. તો હનુમાનજીની ઉપાસના કરવી ખૂબ જરૂરી બને છે આ વર્ષ માટે. બીજું, હનુમાનજીને શ્રી રામચંદ્રજી પ્રિય છે તો રામચંદ્રજીની બી આપણે રામ રક્ષા સ્તોત્ર કરી શકીએ. જેમ અંબાલાલજીએ કીધું વડવાનલ સ્તોત્ર છે, સુંદરકાંડના પાઠ છે. કારણ કે હનુમાનજી ચિરંજીવ દેવતા છે, સાક્ષાત કળિયુગના દેવતા છે, તરત જ જવાબ આપે છે એ. તો હનુમાનજીની ઉપાસના ખૂબ કરવી જોઈએ આ વર્ષમાં. બીજું, મણિપુર ચક્ર જાગૃત કરવા માટે તમારે નો ઉચ્ચારણ કરીને એ તમને કોન્ફિડન્સ ને સ્ટ્રેન્થ આપશે. તો આ બે વસ્તુઓ ચોક્કસપણે કરવી જોઈએ. જી બિલકુલ. સિચ્યુએશન આવી શકે કે જ્યારે કેન્સર જેવી બીમારીઓ કે બીજી કોઈ એવી મોટી બીમારીઓ આવી શકે જે બહુ જ ફ્રિકવન્ટલી જોવામાં આવશે, તો અત્યારથી જ એના નિવારણ માટે તમે વ્રત કરવાનું શરૂ કરો. દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે કે વીકના 1 દિવસ વ્રત કરવામાં આવે, જેમાં નમક, દૂધ, કેળા, અનાજ ના લેવામાં આવે, ખાલી ફળ ખાઈને વ્રત કરવામાં આવે તો અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. આનાથી એસ્ટ્રોલોજીકલી પણ બહુ બધા બેનિફિટ છે, હેલ્થના પણ બહુ બધા બેનિફિટ્સ છે અને એનાથી કેન્સર જેવી બીમારીઓ પણ દૂર કરી શકાય છે. સો આઈધર તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો અથવા તમે વીકમાં 1 દિવસ વ્રત કરો તો અત્યંત શુભ સાબિત થશે. વ્રત માટે જો દિવસો છે તમે કુંડલી જોઈને સિલેક્ટ કરો ષષ્ઠમ, અષ્ટમ, દ્વાદશ ભાવના સ્વામીના, તો વધારે શુભ સાબિત થાય. અથવા તમે બુધ, મંગળ અથવા ગુરુવારના વ્રત કરો તો અત્યંત શુભ સાબિત થશે. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો મંતવ્ય ન્યૂઝ સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર.